बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। आए आगम बानी इत मिली विश्वमुख करत बखान। कौल सबन के पूर्ण भये आए सो पहुँचे निशान। आए सो पहुँचे निशान। आए आगम बानी इत मिली। प्रणाम सुंदर साहब जी। થોડો અવાજ ઓછો કરી દેશો તો ચાલશે, બહુ સિસોટી વાગે છે. આએ અગમવાણી ઈત મિલી. અગમવાણી એટલે શું સુંદર સાજી? કે આ સંસારમાં જે ઘટના બનવાની હતી એ પહેલેથી લખી દેવાય. દાખલા તરીકે કે આપણે નહીં કોઈની જોડે ભવિષ્ય જોડાવા જતા જો ને મારા હાથમાં શું શું લખેલું, મારા જીવનમાં શું શું લખેલું, તો લખાયું કેવી રીતના? તો આપણે વ્રજરાસનો ખેલો જોઈને પાછા પરમધામ ગયા ને, ફરી આપણે ઈચ્છા કરી તો રાજ્ય અક્ષરને કહ્યું કે અતુન એવું ને એવું જ બ્રહ્માંડ બનાવો. અક્ષર બ્રહ્મે એવું ને એવું જ બ્રહ્માંડ બનાવી દીધું. તો હવે આ બ્રહ્માંડમાં જેટલા બી ધર્મગ્રંથો છે એ બધા જ ધર્મગ્રંથોની અંદર ધ્યાનથી સુંદર સાજી એ પરમાત્મા એ રાજ્ય આ સંસારમાં આવવાના હતા ને, આ સંસારમાં કોઈ જ રાજ્યને જાણતું જ નહોતું. તો રાજ્ય કહે છે ભાઈ મને કોઈ એ સંસારમાં ઓળખતું જ નથી. નારાયણ ઓળખતા, ન બ્રહ્મા વિષ્ણુ શિવજી ઓળખતા, ન 33 કરોડ દેવી દેવતાઓ ઓળખતા, કે ન સંસારનો કોઈ ગુરુ ઓળખતો. વેદ જરૂર એ પરમાત્માની સ્તુતિ કરે છે, એના મહિમા ગાય છે એમ, પણ દુનિયાનો કોઈ ધર્મ ગ્રંથ એ પરમાત્માને જાણતું જ નથી. ખાલી એ પરમાત્મા વિશે બોલ્યા છે કે ભાઈ હા પરમાત્મા છે, પાર બ્રહ્મ છે, સચ્ચિદાનંદ છે, પૂર્ણ બ્રહ્મ છે ને અક્ષરાતીત છે, 52 થી 12 છે, અલખ ધણી છે. આવા શબ્દો વર્ણન થયા, પણ દુનિયા કોના માટે એ શબ્દો લખવામાં આવ્યા ને એ દુનિયાને ખબર જ નથી. દાખલા તરીકે કે પરમાત્માનું એક નામ છે વિષ્ણુ. વિષ્ણુ ભગવાનનું મતલબ કે છે ને, વિષ્ણુનો મતલબ શું થાય કે ભાઈ પાલન પોષણ કરનાર. તો વિષ્ણુ ભગવાન જરૂર આ સંસારનું પાલન પોષણ તો કરે છે, પણ કોઈ દિવસ એ વિચાર્યું કે લક્ષ્મી દેવીનું અને વિષ્ણુ ભગવાનનું પાલન પોષણ કોણ કરતું હશે? એમને કોણ શક્તિ આપતું હશે તારા સંસારનું એ પાલન પોષણ કરતા છે? પરમાત્માનું એક નામ છે, ધ્યાનથી, પરમાત્માના એક નામ ઓર ધ્યાનથી, પરમાત્માના એક નામ છે બ્રહ્મા. બ્રહ્માજીનો મતલબ થાય અત્યારે જે બ્રહ્માજી છે ને આ 21માં બ્રહ્માજી છે. આના પહેલા 20 બ્રહ્માજી બદલાઈ ચૂક્યા છે. આપણે તો એવું જ માનીએ છીએ ભાઈ 4 વેદોના જ્ઞાતા બ્રહ્માજી, જેની જોડે સૌથી વધારે જ્ઞાન હોય એને કહેવાય બ્રહ્મા. કોઈ વ્યક્તિ હાથે વિશેષ નહીં એમ. પરમાત્માનું એક નામ છે શિવજી, જેને કહે છે શંકર. પરમાત્માનું નામ છે. અને શિવજીનો મતલબ શું થાય? સદૈવ કલ્યાણકારી, સદાવ કલ્યાણ કરનાર. પરમાત્માનું જ એક નામ છે ગુણપતિ, ગુણોનો પતિ, સમૂહનો પતિ, જેને આપણે કહીએ છીએ ગણપતિ. એ પરમાત્માનું નામ છે. આ બધા જ નામ પરમાત્માના નામ છે ને શાસ્ત્રોમાં, વેદોની અંદર તો. પણ ઓરિજિનલ ખબર નતા એટલે અહીં વાળાને આપણે પકડી લીધા. જેમ કે ભાઈ
કોઈ ગણપત કે કોઈ વિજય કે કોઈ અશ્વિન, એ નારા ગામવાળાનું નામ છે, પણ હવે નારા ગામવાળાના આપણે અશ્વિન નહીં ઓળખતા, વિજય નહીં ઓળખતા, ગણપત નહીં ઓળખતા, તો આપણે કોને પકડીશું? આપણા સિયોરાવાળા. અમાર સિયોરાવાળો ગણપત, અમાર સિયોરાવાળો અશ્વિન. પકડી લીધા. હવે શું થયું કે દુનિયામાં કોઈ જાણતું નતું ને, એટલે પરમાત્માએ ધ્યાનથી અક્ષરને કહ્યું કે ભાઈ હું 28માં કલયુગની અંદર આવવાનો છું ને, તો મારા આવવાની તમામ ધર્મગ્રંથોમાં પ્રમાણો અને સાક્ષીઓ લખાઈ દો. સંસારનો કોઈ ધર્મગ્રંથ એવો બાકી નહીં આજની તારીખમાં કે જેની અંદર પરમાત્મા આના આવવાના સાક્ષીઓ, પ્રમાણો, નિશાનો ના લખેલા હોય. કેમ? તાકી એ આવે તો દુનિયા એને ઓળખી જાય. દુનિયા જે ગુમરાહ થઈ રહી છે ને, એ ગુમરાહ ના થાય, એને ઓળખી જાય. એટલા માટે તો શંકર ભગવાને માં પાર્વતીજીને અમર કથા સંભળાવી. હવે અમર કથા એટલે શું? કે જે અમર છે એની કથા. તો એ અમર કોણ છે? રાજજી. સુંદર છે. એ રાજજીની કથા છે. એ સાંભળવાથી અમર થઈ જવાય. માતાજી નો સાંભળીએ ક્યાં? આ તો સતયુગની વાત છે ને સુંદર સાજી. જો માતાજીને ઈ રાજજી જોઈએ છે તો એમની કથા સાંભળે ને. અને શંકર ભગવાન બી એમની સ્તુતિ કરે છે, તો એ કથા સાંભળે ને, સંભળાવે ને. ઈ તો ઈ વાત થઈ ગઈ. વિષ્ણુ ભગવાન સ્વયં ધ્યાન ધરે છે. દેવી લક્ષ્મીજી એ બી એ પરમાત્મા માટે 7 કલ્પાન સાસીયુગ તપસ્યા કરે છે. બ્રહ્માજી સ્તુતિ કરે છે, અને માં સરસ્વતી દેવી સુંદર ગાનથી એ પરમાત્માનું સ્તુતિમાં સાથ સહકાર આપે છે, વિનાર લઈને. તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી આખો સંસાર જેની પૂજા કરે છે, અને એમની 3 અર્ધાંગિનીઓ એ જો પરમાત્માની સ્તુતિ ગાન કરતા હોય, એમની જોડે એટલું બળ છે, એટલી શક્તિ છે, આખા સંસારનું ભરણ પોષણ કરે. એમને જો એ પરમાત્માની જરૂર પડતી હોય તો આપણને તો કેટલી જરૂર પડે. આપણી જોડે તો એટલું બળ બી નહીં, એમના જેટલું જીવન લાંબુ નહીં, એમના જેટલી આપણી જોડે ઐશ્વર્ય બી નહીં ને. એમને કોઈ ખોટ નહીં, વૈકુંઠ મળે છે, છતાંય એ પરમાત્માની સ્તુતિ કરે છે. ને આપણે શું કરીએ છીએ? હા ભાઈ, થોડી ગડબડ ના કરો, ચાલશે. માયક વગેરે અવાજ આવે છે ને, ઠીક છે, સુંદર. માયક નહીં હોય તો ચાલશે, ધ્યાન આ બાજુ. તો એ પરમાત્માના આવવાની સાક્ષીઓ લખાઈ, નિશાન લખાયા. કોઈ દુનિયાનો કોઈ ધર્મગ્રંથ બાકી નહીં. બાકી આજે જાઓ, મેં ઘણીવાર ચર્ચાની અંદર આમ કહેતો હોય કે આજે કેટલા બધા સંપ્રદાય ચાલે, લાઈવ થાય છે, નામ દઈએ તો કોઈ એવું કે આ તો અમારા ધર્મનું નામ લઈને કહે છે. સંસારની અંદર કેટલી દેવીઓ આવી પૂજા કરે છે ને બધા. કેટલા ભગવાનો આવ્યા, કેટલા અવતારો આવ્યા, કેટલા તીર્થંકરો આવ્યા, કેટલા તીર્થંકરો આવ્યા, કેટલા ઋષિ મુનિઓ આવ્યા, કેટલા ગુરુઓ આવ્યા, કેટલા મંદિરો, કેટલા આશ્રમ, કેટલા ધર્મો ચાલે છે. આપણા સિયોરાથી ગણવાનું ચાલુ કરો કે ભાઈ પૂછો. આજે હરેક ધર્મ વાળોને જઈને પૂછો, ચાહે કોઈ બી કેમ ના હોય, કોઈ બી મંદિર વાળો, કોઈ બી માતાજીને માનવા વાળા કેમ ના હોય, એમને જઈને તમે પ્રશ્ન કરો કે ભાઈ આ માતાજી આવવાના છે, આ ગુરુ આવવાના છે, આ ભગવાન આવવાના છે, આ ઋષિ આવવાના છે, આ સમય આવશે, એવું પ્રમાણ કોઈ શાસ્ત્ર, કોઈ ધર્મગ્રંથમાં લખેલું છે ખરું? પૂછજો જઈને આ પ્રશ્ન. ક્યાંય લખ્યું છે કે ભાઈ આ સમયે આ ભગવાન આવશે, કે આ ગુરુ આવશે અને આ ધર્મ સ્થાપશે, આ સમયે આ માતાજી આવશે ને આ ધર્મની સ્થાપના કરશે, આ સમયે આવશે અને આ રાહ ચલાવશે? જાઓ, ક્યાંય કોઈ લખેલું હોય તો. ખાલી વિષ્ણુ ભગવાનના 24 અવતારો લખાયા ભાગવતમાં, એ ત્રેતા યુગમાં લખાયા. રામ ભગવાન વિશે થોડી વાત લખવામાં આવી કે રામ પહેલા રામાયણ લખાયું, એ પહેલા કોઈના પ્રમાણ નહીં. આજે જેટલા બી દુનિયાના માને છે ને, પૂછો જેટલાને માનો છો એમ,
કોઈ બી ભગવાન, ચાહે બાથીજી હોય, ચાહે રામદેવ પીર હોય, ચાહે કોઈ બી તીર્થંકરો અવતારો કોઈ બી હોય, તમે પૂછો કે આવવાના પ્રમાણ ખરા કોઈ? ચાહે ગીતામાં, રામાયણમાં, મહાભારતમાં, ભાગવતની અંદર ક્યાંય લખ્યું છે કે આ સમયે આ માતાજી કા ભગવાન કા આ ગુરુ આવશે ને આ ધર્મ સ્થાપના કરશે, કયા મંદિર બનાવશે, એવું ક્યાંય લખ્યું છે? જેના કોઈ પ્રમાણ નહીં. એની પાછળ દુનિયા દોડી ગાંડી બની છે. અને એક રાજ્ય આયા કલયુગની અંદર. ત્યાંથી તમે કોઈ બી અહીંયા બેઠા છે ને, અમે કાલથી તો પન્નાજી જઈશું, નહીં આવીએ કે પણ જેને બી જોઈએ ને, સતયુગમાં 4 વેદ આય ને, 4 વેદોમાં રાજ્ય ના આવવાના પ્રમાણ કે કલયુગમાં કોણ આવવાના છે? 4 વેદોની અંદર સતયુગમાં વેદ આયા. એ વેદોની અંદર પ્રમાણ છે કે કલયુગની અંદર પરમાત્મા આવ્યા છે. ત્યાર પછી એ વેદોમાંથી 6 દર્શન બન્યા, એમાં પ્રમાણ. એમાંથી 108 કંઈક ઉપનિષદો બન્યા, એમાં પ્રમાણ. ત્યાર પછી ત્રેતાયુગમાં રામાયણ આવ્યું. કોઈએ ભાઈ પ્રશ્ન કર્યો તો અહીંયા ખબર નહીં, મારી જોડે વાત ઉડતી આવી હતી કે યાર રામ ભગવાનને પરમધામ ના મળે, અમને પરમધામ તો આપણને કેમ મળે? ત્રેતાયુગમાં રામચંદ્રજી ભગવાન આવ્યા. રામાયણમાં રાજ્યનામાના પ્રમાણ કે કલયુગમાં કોણ આવ્યું છે? આખો પ્રસંગ શું છે કે રામ ભગવાન, માં સીતા અને લક્ષ્મણ આ ત્રણેય જંગલની અંદર છે. 14 વર્ષનો વનવાસ થાય છે. તમને ખબર છે કે લક્ષ્મણ શું કામ જંગલમાં જાય છે? ઠોકરો ખાવા. આપણે મોટા ભાગના બધા એવું કહે કે ભાઈની સેવા કરવા. જો ભાઈની જ સેવા કરવી હોય તો ઘરમાં બીજા 2 છે. ભરતનો શત્રુઘ્ન છે કે નહીં? આ સેવા કરી લે. પણ લક્ષ્મણ જાણે છે કે આ રામ ભગવાન 14 લોકના માલિક નારાયણ પરમાત્મા છે, અને એની સેવા કરવાથી પોતાની પત્નીને છોડીને, યશોરામ છોડીને, આપણે તો 1 કલાક જો ટીવી કાતે મોબાઈલ છોડીને બેસવું હોય ને, ખબર નહીં ક્યાં ક્યાં ધ્યાન દે. શેષનો અવતાર લક્ષ્મણ ના પૂછી આવો. રાજપાટ છોડીને 14 વર્ષ જંગલની ઠોકરો ખાય છે. આપણે આટલી ટાઢમાં સેટરો ના થાય, પૂછી જો લક્ષ્મણ જોડે હતું સેટર? ટોપી હતી માથામાં પહેરવાની, મફલક તો કઈ હતું? ઠંડીની અંદર આપણે મસ્ત ધાબાની છત ઉપર બેઠા. પૂછો એ શેષનો અવતાર લક્ષ્મણને, હું કામ આટલું ભાઈ દુઃખ કષ્ટ વેઠું છું? તને તો 14 વર્ષનો વનવાસ નહીં થયો ને. લક્ષ્મણ જાણે છે કે આ 14 લોકના માલિક નારાયણ છે, અને એ પરમાત્મા રામ પરમાત્મા છે, અને એની સેવા કરવાથી જન્મ મરણના ચક્કરમાંથી, આદિ વ્યાધિ ઉપાધિઓમાંથી, બધી બલા મુસીબતમાંથી છૂટી જવાય. હું 14 વર્ષ મુસીબત વેઠી લેજ, પછી સદૈવ સદૈવ મને કોઈ દુઃખ વેઠવું પડશે? 14 વર્ષ તો વેઠવાનું છે ને. ઈ લક્ષ્મણ જાય છે ભગવાનની સેવા કરવા માટે, અને ઈ જ રાવણ ઉપાડી જાય છે. અને ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી, રામાયણમાં સ્પષ્ટ વાત લખેલી છે, ભગવાન શ્રી રામચંદ્રજી 14 લોકના માલિક નારાયણ ઈ રડે છે પોતાની સીતા માતાને ના જોઈતો, અને રડતા રડતા ઝાડપાન વેલાને પૂછે છે કે મારી સીતા જોઈ, મારી સીતા જોઈ. લક્ષ્મણ આ દ્રશ્ય જોઈ રહ્યા છે. તો લક્ષ્મણ વિચારે છે કે જે પરમાત્મા ખુદ રડતા હોય, ખુદ દુઃખી થતા હોય, એ તમને મને સુખી કરી શકે ખરા? ખુદ દુઃખી છે. લક્ષ્મણ સુખી થવા આવ્યો છે, ખુદ દુઃખી પડ્યા છે, રડે છે, એક સ્ત્રીના વિલાપ કરે છે, અને એટલા પાગલ છે એક સ્ત્રીના વિલાપની અંદર. ઝાડ પણ વેલા ન પૂછે છે કે મારી સીતા જો. લક્ષ્મણનાથી આ દ્રશ્ય નો જોવાયું ને, એટલે પૂછી નાખ્યું કે પ્રભુ તમે પરમાત્મા થઈને રડો છો, દુઃખી છો, અને એક સ્ત્રી માટે? અને એ પાછું તમને આ પ્રકૃતિનો નિયમ ખબર છે કે આ ઝાડ પણ વેલા બોલે નહીં, એ ન પૂછો છો? આટલું પાગલ પણ હદ હોય ને, આટલું ભાંડ બોલીને તમે પૂછો છો? તારા રામ ભગવાન ધ્યાનથી, રામ ભગવાન પોતાના મુખથી બંધુ લક્ષ્મણને કહે છે
કે ભાઈ લક્ષ્મણ, પહેલું તો હું પરમાત્મા છું નહીં. લક્ષ્મણ હેરાન, હું તો યાર પરમાત્મા માનીને આવ્યો હતો ને, હું પરમાત્મા નથી લક્ષ્મણ. ધ્યાનથી, જો હું પરમાત્મા હોત તો, રામ ભગવાન કહે છે લક્ષ્મણ, હું પરમાત્મા હોત તો આના પહેલા આગલા અવતારોમાં કાચબો ના બનોત, માછલું ના બનોત, ભૂંડ ના બનોત, અને આ 14 વર્ષ જંગલની ઠોકરો, આ દુઃખ ના વેઠો તો વૈકુંઠમાં બેઠો બેઠો એની નામ એના માળા જપીનું ભવસાગર પાર થઈ ગયો હોત. મારી લક્ષ્મીએ 7 કલ્પાન 86 યુગ તપસ્યા આટલી કષ્ટ ના વેઠવા દો. હું પરમાત્મા હોય તો મારે ભૂંડ બનવું પડ્યું છે. મારા માસુ બધાને ભાગવતમાં અવતારો ખબર, કચ્છા અવતાર, વરાહ અવતાર, વામણ અવતાર, આ બધા અવતારો. પરમાત્મા હોત તું આ અવતારો લોત બધાય, હું જન્મ મરણના ચક્કરમાં રોત. હું નહીં લક્ષ્મણ પરમાત્મા. ત્યારે લક્ષ્મણ પ્રશ્ન કરે છે, તો પ્રભુ પરમાત્મા કોણ? મેં 14 વર્ષ લગી સેવા કરી છે ને, આજે 10-12 વર્ષ થવાયા, તો એ પરમાત્મા કોણ? જરા મને તો પોતાના ભાઈ લક્ષ્મણ, ધ્યાનથી 14 લોકના માલિક નારાયણ રામચંદ્રજી ભગવાન પોતાના ભાઈ લક્ષ્મણને શું કહે છે? શું કહે છે? કે મને એમનું નામ ખબર હોત તો આ બધું થોડી હું દુઃખ વેઠો હતો. એના નામથી દુઃખ દૂર થઈ જાય છે, એને યાદ કરવાથી વિઘ્નો દૂર થઈ જાય છે, એના પ્રેમમાં બધી સંકટ ને મુસીબતો દૂર થઈ જાય છે. મને ખબર હોત તો આટલા કષ્ટો વેઠો હતો. રામ ના સકે નામ ગુણ ગાઈ, કહા લો કહું મેં નામ બડાઈ. કે રામ ના સકે નામ ગુણ ગાઈ, મને બંધુ એ પરમાત્માનું નામ ખબર નહીં. કહા લો કહું મેં નામ બડાઈ, એ નામની બડાઈ મહિમા ક્યાં લગી કહું, કે નામમાં, એ પરમાત્મામાં. તો લક્ષ્મણ કે કેમ તમને નામ નહીં ખબર? તો કે એનું કોઈ નામ છે જ નહીં. પરમાત્મા કોઈ નામ નથી ને, પરમાત્મા રાજ્ય કોઈ નામ નથી, એનું કોઈ નામ નથી. એટલા માટે શું કહે છે કે નેતિ નેતિ જહા વેદ નિરૂપા, નિજાનંદની ઉપાધિ અનુપા, શંભુ વિરંચી વિષ્ણુ ભગવાના, ઉપજ્યા છે અંશ તેના. નેતિ નેતિ જહા વેદ નિરૂપા, કે વેદોએ નૈતિ નૈતિ કહી દીધું. બે અમને ગમ નહીં, અમે નત જાણતા એ પરમાત્માને. જે વેદ નહીં જાણતા હું ક્યાંથી જાણું? નિજાનંદ ની ઉપાધિ અનુપા, એ નિજ આનંદમાં રહેવા વાળા એ પરમાત્મા, એનું ધામ ને એની આત્માઓ એ પોતાના આનંદમાં રહે છે. એને તારા મારી આત્માઓની જરૂર ના પડે કે એને ખુશમાં રહેવા માટે મરચો કરવા પડે, તમાકુ પકવવી પડે, નોકરી કરવી પડે. એના આનંદની જરૂર ન પડે. એ પોતાના પરમધામના આનંદમાં રહેવા વાળી, એ નિજ આનંદમાં રહેવા વાળી. આપણે નિજાનંદી કહીને દુઃખના ટોપલા લઈને વળીએ છીએ. જોઈએ છે નિજાનંદ, એ નિજાનંદ. અને પછી શું કે ની ઉપાધિ અનુપા, એ નિજાનંદ જે પરમાત્મા એની આત્મા છે ને, એની આગળ કોઈ ઉપાધિ, ઉપાધિ એટલે નામ, કોઈ ઉપાધિ, એને કોઈ ઉપાધિ એટલે નામથી નો જોડી શકાય. કે ભાઈ હેડો એનું નામ આ છે કે એનું નામ આ છે. નિજાનંદની ઉપાધિ અનુપા, એ અનુપમ છે, એને કોઈ નામથી ના જોડી શકાય, કોઈ શબ્દોમાં એને ના બાંધી શકાય. એટલે તો એને અલખ ધની કહે છે, 52 થી 12 કહે છે, એને પ્રેમ કહે છે, એને સુખ કહે છે, એને આનંદ કહે છે, એને શાંતિ કહે છે. પરમાત્માને તમારા જીવનમાં હોય તો એ પરમાત્મા છે. પરમાત્માનું નામ શાંતિ છે, પરમાત્માનું નામ જ આનંદ છે, પરમાત્માનું નામ જ પ્રેમ છે, પરમાત્માનું નામ જ સુખ છે. તમારા જીવનમાં હોય તો રાજ્ય છે પરમાત્મા. ત્યારે કહે છે કે એની ઉપાધિ નથી.
અને રહી વાત ને શંભુ એટલે શંકર ભગવાન, વિષ્ણુ એટલે હું સ્વયં આતા રામ અવતારમાં તારી સામે હાજર છું 12 કલાથી. અને વિરંચી એટલે બ્રહ્માજી 4 વેદોના જ્ઞાતા. ઉપજા છે અંશ તે ના 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 ના, અમે તો એ પરમાત્માના નાના નાના અંશ છીએ. એક પલની અંદર એ અમારા જેવા કરોડો શંકર ભગવાનને બનાવી અને લઈ કરી નાખે છે. કરોડો વિષ્ણુ ભગવાનને બનાવીને લઈ કરી નાખે છે. 33 કરોડ દેવીઓને બનાવી અને લઈ થઈ જાય. આવા અસંખ્યો કરોડો સૂર્ય બનાવીને પલમાં લઈ કરા નાખે છે. મારા જેવા કેટલાય રામ બનાવવા જઈએ, મારા જેવા કેટલાય વિષ્ણુ ભગવાન બનાવવા છે. આપણે તો એક વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ કે જેને કેટલાય અવતાર લીધા ને કેટલાય અસુરોને માર્યા. કોઈ દિવસ એ વિચાર કર્યો કે આ વિષ્ણુ ભગવાનને બનાવવાનો કેટલો તાકાતવારો છે. આપણે જે માતાઓ ભગવાનોની પૂજા કરીએ છીએ ને, જેના ગુણગાન ગાઈએ છીએ, તમે કોઈ દિવસ વિચાર કર્યો કે એ બધાને બનાવવાનો કેટલો શક્તિશાળી છે? કે માતાજીમાં આટલી તાકાત હશે, એને બનાવ કેટલો તાકાતવારો હશે. આપણે બધા આ બન્યા છે, તમે એનું બન્યા છીએ ને, માતાજી બન્યા છે, બ્રહ્મા વિષ્ણુ શિવજી બન્યા છે. બન્યા છે એને જ જાણીએ છીએ, એને જ માનીએ છીએ ને એને જ પૂજીએ છીએ. બનાવવા વાળો કોણ? એને જેને માની લીધા, જેને જાણી લીધો ને એ ધંધે. ત્યાંથી સત્સંગ ચાલુ થશે. હવે આ છે સત્સંગ સુંદર સાજી. આ બધાને બનાવવાનો કોણ? શંકર ભગવાન. અમે તો નાના નાના અંશ છીએ. ત્યારે લક્ષ્મણ પૂછે તો પ્રભુ પરમાત્મા, ત્યારે શું કહે છે સુંદર સાહેબ? ત્યાંથી રામ ભગવાન શું કહે છે? કે રામ ભગવાન કહે છે કે બંધુ લક્ષ્મણ ચિંતા ના કર, એ પરમાત્મા ક્યાંક કહ્યું ને કે તમામ શાસ્ત્રોમાં લખાઈ દો. એટલે તો આપણે પદ્ધતિમાં બોલીએ છીએ ને સુંદરસાજી, શું બોલીએ છીએ? કે ઋષિ હમારા મહાવિષ્ણુ હૈ. કારણ કે એ વિષ્ણુ ભગવાને તમામ શાસ્ત્રોમાં આપણા આવવાના પ્રમાણ નિશાનો સાક્ષીઓ લખાઈ, તો રામાયણ મેં લખાઈ દીધી કે કલયુગ કેવલ નામ આધારા, સુમર સુમર નર ઉત્તર સે પારા. કે એ પરમાત્મા કલયુગમાં આવી રહ્યા છે બંધુ લક્ષ્મણ. અને એની આત્માઓએ આ માયાનો ખેલ માગી લીધો. આ શિયોરા જોવા આવવાનું છે. કારણ કે પરમધામે એ ભાઈ તમાકુ નહીં પકવતા, બિચારા મરચાં નહીં પકવતા, બિચારા નોકરી નહીં કરતા, રોજન ભૂંડો ચમનું હેરાન કરે છે, એ કાંઈ છે નહીં. એટલે બધું જોવા આવવાના છે કે એમના પરમધામમાં કોતરાના આવું બધું તો છે નહીં. કોઈ ગાર નહીં બોલતું, કોઈ અપમાન નહીં કરતું. દુઃખ કોને કહેવાય? આ બધું જોવા એ આવવાના છે. અને એ આવશે કલયુગમાં આવવાના છે. અત્યારે ચાલશે ત્રેતાયુગ, કારણ કે રામચંદ્રજી ભગવાન તો ત્રેતાયુગમાં થયા ને. ત્યાર પછી આવશે દ્વાપર યુગ, એમાં હું આવીશ કૃષ્ણ બનીને. અને ત્યાર પછી કલયુગ આવશે. એ કલયુગની અંદર એ આવી રહ્યા છે. તો લક્ષ્મણ કહે છે ત્યારે હું નામ હશે એમનું? તો કે લક્ષ્મણ અત્યારે હું ક્યાં કહું હું નામ હશે? કહે છે એ આવશે ત્યારે. તો લક્ષ્મણ શું માગે છે? તો પ્રભુ એક કામ કરો ને, અચ્છા એ આવવાના છે ને, તો એ આવે ને ત્યારે મને મનુષ્યનો અવતાર આપી દેજો. અને મેં બી એમની આ વાણીની ચર્ચા થાય ને, 5મો સ્વસમ વેદ લઈને આવશે. આ 5મો સ્વસમ વેદ જે પરમાત્માના મુખારબિંદથી તમારી સામે મૂકેલો છે. સ્વયં રાજજી પ્રાણનાથજી કલયુગનો નિષ્કલંક કલ્કી અવતાર લઈને આવ્યા. દુનિયા બિચારી રાહ જોઈ રહી છે. અને ઈ આવન એમની વાણી લઈને આવો ને ત્યારે ભગવાન એક કામ કરી દો ને, આ 14 વર્ષ જો મેં સાચા દિલથી તમારી સેવા કરી હોય તો, અને કરી લક્ષ્મણ સેવા સાચા દિલથી. કારણ કે ઓલો રાવણનો દીકરો હતો ને જેનું નામ મેઘનાથ હતું, એને કોણ મારી શકે? 14 વર્ષ બ્રહ્મચર્ય પાડ્યું હોય, 14 વર્ષ ખાધું ના હોય, 14 વર્ષ પીધું ના હોય, 14 વર્ષ ઊંઘ્યો ના હોય, ઈ મારી શકે એને. એટલી ઘોર તપસ્યા. અને લક્ષ્મણ જો એને મારે, મતલબ કે લક્ષ્મણ 14 વર્ષ ખાધું નથી, 14 વર્ષ પાણી નથી પીધું. અને લક્ષ્મણ ફળ લઈને, ફળ લેવા તો લક્ષ્મણ જાય. ફળ લઈને આવે ને તો ભગવાન રામચંદ્રજી અને મા સીતા મઢુલીમ ખાય 2 જણા. તો માતા ઘણી વાર કહે કે લક્ષ્મણ બાર બેઠે થોડુંક કાપીને આપી દો ને.
તો કે એ તો લેવા જાય. ભગવાન જાણતા હતા કે 14 વર્ષે એને ભૂખ્યો રાખવાનો છે, એવો લેવા જાય ખાઈ નહીં આવતો હોય કે છે. 14 વર્ષ લક્ષ્મણ ઊંઘ્યો નહીં અને ત્યારે મેઘનાથના માર્યો હતો. આટલી ઘોર તપસ્યા. આપણે 1 કલાક ભૂખ્યા ના રહી. જો લગ્નમાં કોક હગાન તો હોય ને કલાક જો મોડું ભોજન ચાલુ થાય તો. મેં આજ બી તે દિવસ મારે કહેવાની આ વાત રહી ગયેલી. આજ બી કહું તમારા ઘેર કોઈ બી અવસર હોય, તમે જન્મદિવસ બર્થડે પાર્ટી મનાવો યા શ્રીમંતનો પ્રસંગ રાખો યા સુંદરસાજી કોઈ બી લગ્નનો પ્રસંગ તમારા તો હોય, કાંઈ બી વિધિ કેમ ના ચાલતી હોય પણ જમણવાર 11:30 ચાલુ કરી દેવાનું. એટલે ભલે પારાયણની પૂર્ણાહુતિ થાય કે ના થાય, રાજ્ય માટે ભોગ કાઢીને જો તમારા ઘેર જે મહેમાન આવ્યા છે એમને તમે ટાઈમે જમાડ્યા નહીં, તમારા અવસરના પૈસા ખર્ચેલા કોઈ મતલબ નહીં. ટાઈમે ચાલુ કરી દો ભાઈ જમવાનું, કોઈની રાહ ના જોશો. કારણ કે આજકાલ તો એવું છે ને કે એક જણ બિચારો કોક આવ્યો ને 4 જગ્યાએ જવાનું હોય, તો સામેવાળાનો તો વિચાર કરો. કોઈનો સમય બરબાદ ના કરતા, કોઈનો સમય બરબાદ ના કરતા તમે. તો એટલા માટે એ ધ્યાનથી. તો આ તો લક્ષ્મણે માગ્યું, તો પ્રભુ કહે છે મને કલયુગમાં મનુષ્ય અવતાર આપી દેજો. તો કે આવી સત્સંગ ચાલે તારું હું આ મંડપ નીચે બેસીને એ સાંભળી લઈશ. તમે નહીં સંભળાવો ને, એ પ્રાણનાથજી આવે એના સુંદર સાથ આવે ને ત્યારે એ સાંભળવાનું મળશે. એ જ માતાજી અમર કથા ના સાંભળીએ ક્યાં ઊંઘી ગયા ને, તો માતાજી પૂછક પ્રભુ એ પરમાત્મા ક્યારે આવવાના છે? તો કે ધ્યાનથી મા પાર્વતીજી ભગવાન શંકરને પૂછે છે. તો કે દેવી કલયુગમાં આવવાના છે. તો કે કલયુગ બહુ મોટો છે નહીં? તો કે હા 4,32,000 વર્ષ. તો કે 4,32,000 વર્ષમાં ક્યારે? તો કે 20મો રાજા કલયુગનો, આ ભવિષ્ય પુરાણમાં વાત લખેલી છે. કલયુગનો 20મો રાજા ઔરંગઝેબ જ્યારે દિલ્હીની ગાદી પર બેસે ને ત્યારે બુદ્ધ નિષ્કલંક અવતાર પ્રાણનાથજી આ સંસારમાં જાહેર થશે ને હરદ્વારના કુંભના મેળામાં 1735 જાહેર થઈ ચૂક્યા છે. એમની વાણી છે. હમણાંની જોડે જે કંઈ મહેર કૃપા છે ને એમના પ્રતાપે છે, આમાંથી મળેલું છે. હમણાં અમારા રાજજી અમારા સદગુરુએ આની હાથે જોડાયા પડ્યા મંથન કર્યું તો જેટલું મળ્યું છે એ તમારા ચરણોમાં મૂકવાનો પ્રયાસ કરીએ છીએ. એ પ્રાણનાથજીએ મહેર કરીને અમને આપેલું છે, સુંદર સાહેબ હાથ પકડીને આપેલું છે. ત્યારે એ ભગવાન ધ્યાનથી ભગવાન અને માતાજી એકવાર પ્રદક્ષિણા કરવા ગયા ને, કાલે અમે ઈ પન્ના ધામમાં જવાના છીએ, 200 જણ છીએ. કાલથી કદાચ તમારી વચ્ચે મેં નહીં હોય. ઈ પન્ના ધામમાં જવાના છે. ભગવાન શંકર અને મા પાર્વતીજી આખા દુનિયાની પ્રદક્ષિણા, ઋષિ મુનિઓ વૈકુંઠ ને બ્રહ્મપુરી બધે ફરતા આવ્યા ને, અને એ પન્નાજીની ભૂમિ જ્યાં આજ ઘુમ્મટજી બનેલું છે, બહાર ઝંડો લગાવ્યો છે ને, ત્યાં ભગવાને પોતાનું પુષ્પ વિમાન ઉતાર્યું. ત્યાં આરોટ છે અને ત્યાંથી મતલબ કે પથ્થરો હતા, કાંટા જંગલ હતા, ત્યાં આગળ આરોટી અને ભગવાન જે બી મળ્યું એમ શરીર પર લગાવે છે. માતાજી હસે છે. પ્રભુ એ તો કોઈ મંદિર નહીં, આ જંગલ છે અને અહીંયા આરોટો છે. કોઈ ઋષિ મુનિના કોઈ જગ્યાએ પ્રણામે ના કરે ને અહીંયા આરોટો છે. શું છે આ ભૂમિની વાત? તારે આપણે ગઈએ છે ને શિવ શંકર કહે ગયો માસે કલયુગ આएगा, ये विंध्याचल पर्वत पर सुंदर धाम सोएगा. कहीं इंद्रा नाम से देवी भविष्यंती कलयुगे, कहीं इंद्र परम धामनी इंद्रावती જેની અંદર રાજજી ને શ્યામાજી બિરાજમાન હશે. એ પરમાત્મા અને અહીંયા નૂરી ઝંડો રોપશે અને આ જગ્યા પર જે વાણી ઉતરશે એ પરમહંસો આ સંસાર પર ઉતરશે ને, અને એ જ્ઞાન આ દુનિયાના હાલ છે ને એ જ્ઞાન દુનિયાએ સાંભળ્યું જ નહીં, કોઈએ સાંભળ્યું નથી. મેં નહીં સાંભળ્યું માં ન તું એટલી લાયક છું સાંભળવાના. સંસારમાં કોઈ એટલું પવિત્ર જ્ઞાન નથી સાંભળ્યું. અને એ જ્ઞાન આ ધરતી પર ઉતરશે અને એ ઉતરશે ને, એ જ્ઞાન ઉતરશે, એ પ્રાણનાથજી આવશે, એના સુંદરતા આવશે ને, તો તનન મન કોઈ નહીં માને. એ જ્ઞાન લેવા વાળા તું હાથ પકડીને કહે કે હાલો કૈલાસમાં લઈ જાઓ ને વૈકુંઠમાં લઈ જાઓ ને તમને સ્વર્ગમાં લઈ જાઓ, તો કે ન થવું. જે સુંદર સાથે તારતમ લીધો પૂછો છે જવું તો કે ના. આપણે ગઈએ છીએ ને કે હું તો નહીં જવ રે વૈકુંઠ ધામ મારા રાજ
જ વાલા વૈકુંઠ ધામ તો નાશવંત છે, મારા અખંડ ઘરનો માર્ગ નાશવંત છે. વૈકુંઠ નાશ નતું વૈકુંઠ. એ તો લક્ષ્મી દેવી નીકળ્યા ને ત્યારે ભગવાને લક્ષ્મી દેવીને ખુશ કરવા વૈકુંઠ બનાવ્યું. સ્વર્ગ નતું, સ્વર્ગ બનાવ્યું. આજે જે સ્વર્ગના વૈકુંઠમાં જવાની, અમારા સ્વર્ગલોક પામ્યા ને દેવલોક પામ્યા ને અમરાલોક પામ્યા છે ને પૂછો દુનિયા હું લખ્યું બનાવ્યું અને કાલે નથ રહેવાનું. એમને ખબર પડી જશે બ્રહ્મણીઓને કે આ તો 5 તત્વ 14 લોક ને 3 ગુણનો ના છે. ભાગવતમાં લખેલું છે. 33 કરોડ દેવી દેવતા, બ્રહ્મા વિષ્ણુ શિવજી, એ સ્વર્ગ વૈકુંઠ આ બધાનો નાશ થવાનો છે, લય થવાનો છે. ભાગવતમાં લખેલું છે. કોઈને જોઈએ તમારા પ્રવીણભાઈ છે શ્લોક ખોલીને બતાવી દેશે. ભાગવત ગલત છે. પૂછો, કોઈ મના નથી કરતા. સુંદરસાજી એકવાર ધર્મ ગ્રંથો ખોલીને જોવો, કારણ તમને નહીં બતાવવાનો. આ કોઈ લોકો જે ભગવાનોની વિધિઓ કરીને, જે માતાઓ પણ ખબર નહીં છોડવા પર પાણી રેડીને એમના ધંધાઓ ચાલે છે, એ લોકો તમને વાતો બતાવશે. એ ઉપવાસના બધું કરીને તો એમના ધંધાઓ, એમની દુકાનો ચાલે છે. ક્યાંથી એ લોકો વાત બતાવે? જે તમને ખબર નહીં, તમને મને એ લોકો છેતરી રહ્યા છે. આ લખેલી વાતો નથી બતાવતા. પ્રાણનાથજી બતાવે છે, સુંદરસાજી. અને ત્યારે માતાજી કહે છે તો પ્રભુ એક કામ કરો ને, એ પરમાત્મા આવે ત્યારે મને મનુષ્ય અવતારમાં મળી શકે? તો કે હા મળી શકે. માતાજી જે લક્ષ્મી દેવી 7 કલ્પાન 86 યુગ તપસ્યા કરી ભગવાન ના બતાવે કે ઈ લક્ષ્મી દેવી કે પ્રાણનાથજી આવે એના સુંદર સાથે આવે તો મને મનુષ્ય તન મળે. આજ બી વૈકુંઠમાં માં પાર્વતાજી, માં લક્ષ્મી દેવી અને બ્રહ્માણી આજ બી એ વૈકુંઠમાં બેઠા બેઠા અફસોસ કરતા છે, રડતા હશે, પોતાની જાત પર પસ્તાવો કરતા છે કે હું લક્ષ્મી કેમ છું, હું પાર્વતા કેમ છું, હું સિયોરાની એક દીકરી કેમ નહીં, હું સિયોરા ગામની કોઈક ઘરની વહુ કેમ નહીં. જો હોત ને તો આ મંચ નીચે બેસીને હું આ પ્રાણનાથજીની વાણી સાંભળીને મારું કલ્યાણ કર્યો. હું પાર્વતા કેમ છું, હું શિવને એની ધરતી પર કેમ નહીં. આટલું મહત્વ આ જ્ઞાનનું છે. એ તો આપણને કદર નહીં સુંદરસાજી, કારણ આપણને એટલે કદર નહીં. આપણને અડવા નહીં દીધા, આપણને પડવા નહીં દીધા, આપણને દૂર રાખ્યા છે. અને ના એમને સંભળાયું, ચલો ના અડવા દો તો કઈ નહીં ને, ના પડવા દો તો કઈ, કમસે કમ સમજાવો તો ખરા. અંદર હું લખેલું છે 18,758 ચોપાઈ, 527 પ્રકરણ છે, કોઈ જગ્યા પર 519 પ્રકરણ છે, કોઈ જગ્યા પર 525 પ્રકરણ છે. ચોપાઈ તો એટલી જ છે, 2 પ્રકરણો ભેગા કરી દેવામાં આવ્યા છે. પણ હરામ બરોબર જો એક પ્રકરણ કોઈ સમજાવત તો 5મા વેદનું તો બી ધન થઈ જાવ સુંદરસાજી. ઈ ત્રેતા યુગની વાત છે. અને ત્યાર પછી ધ્યાનથી, ત્યાર પછી આવ્યો દ્વાપર યુગ. સ્વયં 14 લોકના નારાયણ ભગવાન શ્રી કૃષ્ણજી. અને જ્યારે યુદ્ધની અંદર ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું ને, તો એક બાજુ કાલના મુખમાં આખો સંસાર જતો હતો, બધાય મળતા હતા. બધાય તમે જોજો, મહાભારત ચાલુ કરો તો જો, બધાય દેવો અને અક્ષર ગાંધવો બધાય કાલના મુખમાં મૃત્યુને લઈ. કાલ કોઈને નહીં છોડતો, બ્રહ્મા વિષ્ણુ મહેશને નહીં છોડતો, કોઈ દેવીને નહીં છોડતો, જેની આપણે કુળદેવીઓ બનાવીને પૂજા કરીએ છીએ. જોજો ગીતા, આખો સંસાર કાલના મુખમાં. અને બીજી બાજુ બહાર નીકળતો હતો, બધાયને કાલ મારી નાખતો હતો અને નવું બનાવતો હતો. એમાં અર્જુન બી સ્વયં હતો ને, અર્જુન તો અહીં હતો. અર્જુને પોતાનું મોત જોઈ લીધા. કોહો આ તો કાલ ગરી જાય છે, મેં નથી રહેવાનો. ત્યારે અર્જુન 2 હાથ જોડીને ભગવાનને કહે કે પ્રભુ હતા એવાન થઈ જાવ, મને બીક લાગે છે આ સ્વરૂપનું. તો ભગવાન હતા એવાની વાત થઈ જાય. પછી અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન તમે જે કહેશો એ કરીશ, યુદ્ધ કરતો યુદ્ધ કરીશ, આ કરતો આ કરા, તમારી કોઈ વાત નહીં ટાલું. પણ એક કામ કરો ને, આ હું જન્મતો ને મળતો હતો ને કાલના મુખની અંદર,
મને આ જન્મ મરણના ચક્કરમાંથી બહાર કાઢી નાખો, જન્મવું નહીં, મરવું નહીં. 14 લોકના માલિક અર્જુન કેમ? એ તો આપણને નહીં ને, જેને મોત જોવે એને ખબર પડે કેટલી ભયાનક ચીજ છે. અર્જુને અસંખ્ય મોત જોઈ લીધા છે. પ્રભુ કાઢી દો બહાર. ભગવાન 14 લોકના માલિક નારાયણ કહે છે, અર્જુને મારા હાથમાં નહીં. જો મારા હાથમાં જન્મવું મરવાનું કાઢવાનું હોત તો મેં બી જન્મત ને મરત. તારામ ને મારામ એટલો જ ફરક છે. હું બી જન્મું છું ને મરું છું, અને તું બી જન્મું છું ને મરું છું. ફરક કેટલો છે ખબર છે? મને મારા બધાય જન્મો યાદ છે, તને યાદ નહીં. આટલો ફરક છે. ભગવાન ગીતાજીમાં કોઈનો શ્લોક જોઈએ તો ખોલીને બતાવું. સ્વયં ભગવાન આ વાત કરે છે. કોઈ ફરક નહીં. હું જન્મ રામ અવતારમાં હું જન્મ્યો હતો ને મર્યો હતો. મેં મારા ગુરુ કર્યા હતા. કોઈ એમ ગુરુ ભવ સાગર પાર કાઢે નામ ગુરુ કર્મો બાર. કોઈ ગુરુ કર્મ ના બાર, કોઈ ગુરુ ભવ સાગર. નહીં તો રામને ફરી જન્મ ના લેવો પડ્યો હોત ને વાલીનાથે ના મરવું પડ્યું હોત. ભીષ્મને 73માં જન્મે ના ભોગવવું પડ્યું હોત. યુધિષ્ઠિરને 1 મિનિટ માટે સ્વર્ગમાં ના જવું પડ્યું હોત. ગુરુ તો બધાએ કર્યા હતા ને. અને આ જ વાત પ્રાણ કોઈ બ્રહ્મ ના રે. પ્રાણનાથજીએ વાણીમાં લખી છે. પૂર્ણાહુતિ કરવા આવો ને ત્યારે બેહજો, એમાં ચોપાઈ આવે છે, કોઈ નફા કિસી કો ન દેવે, કોઈ નફા કિસી કો ન સકે. કોઈ ગુરુ તમને નફો નહીં આલ દે કે મારે ચેલો તન કંઠી બોધી હતી, કોઈ તમને બહાર કાઢે ના. એક હુકમ હાદિકા ને કોઈક વાર સમય મળશે તો એ પકડની ચર્ચા કરીશું કે હું કહેવા માંગે છે. અજ્ઞાનતામાં ના રહેતા. કોક કરી દેશે, કોક ના કરી દે થઈ જશે. ના સુંદર સાજી, તમારે સ્વયં કરવું પડશે. એટલા માટે ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન એ મારા હાથમાં નહીં. તો કે કોના હાથમાં? તારે કહે છે ને વાયુમાં પુરુષ સરસરા ચૈવ તો કુટસ્થક્ષરા ઉચ્ચતે, કે એ પરમાત્મા છે. 15મો અધ્યાય 15મો 16મો 17મો શ્લોક. કે એ પરમાત્મા છે ને અર્જુન, તું એના શરણની અંદર જા. એના સિવાય કારણ કે એ જન્મ મરણમાં નહીં. અને જે જન્મતા ના હોય, જે મરતા ના હોય ને, એ જ તમને મને જન્મ મરણમાંથી છોડીએ. કે મનુષ્ય જન્મ મળ્યો છે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે, 84 લાખમાંથી છૂટવા માટે. આપણે કોના શરણમાં જઈએ છીએ છોડાવો? આય ગુરુજી બાપજી છોડાવો. જે ખુદ જન્મ્યા, જે ખુદ મરવાના. જાઓ, કોઈ મના નહીં. શાસ્ત્રો તો ના કહે છે. જો ઈ જન્મ મરણના ચક્કરમાં ના હોય, ઈ છોડાવે. ઈ ખુદ જન્મ્યા છે, ઈ ખુદ. તમે મને એમ કહો કે આ સાહેબ કંઠી પહેરા દો, હું તમારા મન કાઢી નાખો. મેં જન્મ્યો, હું મરવાનું, હું તમને ક્યાંથી છોડાવું? હું જ મરવાનો છું એક દિવસ. મેં જન્મ્યો છું, હું અમર નહીં કહું તમને અમર કરું, કે તમને ભવસાગર પાર કરું. જે જન્મતો નહીં, મળતો નહીં, એના શરણમાં જાઓ. ઈ કોણ છે? તો કે પરમાત્મા છે. આ વાત આપણી વાણીમાં બહુ જગ્યાએ બધી વાતો લખી, શાસ્ત્રોમાં પોકાર કરીને લખી છે. પણ હવે ગુરુના નામથી ધંધાઓ ચલાવવા છે, દુકાનો ચલાવી છે. આવી વાત કે ચેલા કોણ બને, દક્ષિણા કોણ હાલે, ધંધા કેમ ના ચાલે? સુંદર સાજી કેમ ના ચાલે? ચાલે ને. તમે ખિલવતની વાણી પડજો સુંદર સાજી. આપણે બધાય છે ને રાજજી જોડે એક વાત કરીને આવ્યા હતા. આપણે મૂળ મિલન બેઠા હતા ને તો કહ્યું, હું ભૂલું તો તું મને બતાવજે, ને તું ભૂલું તો હું તને બતાવી દઈશ. આપણે ભૂલવાનું નહીં. સિયોરામાં જઈને આપણા રાજજીને નહીં ભૂલી. બસ ઈ છે ને સુંદર સાજી, આ જે મૂળ મિલામાં આપેલા વચનો, આ પ્રોમિસ જે આપ્યા છે ને, અમે બધા એ પૂરા કરવા માટે અહીંયા આવ્યા છે. નહીં તો હોસ્પિટલ, દવાખાના, નાન તેને બધું છોડીને મારો મૂલ મિલાવાનો વાયદો તમને આપેલો છે કે મારા સુંદર સાથને મેં મૂલ મિલામાં. અને શું આપણે તારતમ લેતા શું પ્રતિજ્ઞા કરી હતી કે એ સુખ દઉં બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના. કે મેં તારતમ લીધો ને તારે પ્રતિજ્ઞા કરી હતી મારા રાજ્યની આગળ. મને જેટલું રાજ્ય સુખ આપ્યું ને એટલું સુખ મારા સુંદર સાથનું આપું ને તો હું અંગનાનાર, તો રાજ્ય તારી અંગના હાચી નહીં તારે નહીં. સુંદર સાજી, બસ આ પ્રોમિસ નિભાવવા માટે મેં રોજ તમારી વચ્ચે આવી છે.
કે મારા રાજ્ય જોડે કોલ નહીં ભાઈ જાય, મારા સુંદર સાથ જોડે કોલ નહીં ભાઈ જાય. તો ઈ ત્યાર પછી સુંદર, આ તો સતયુગ શંકર પાર્વતીજીની વાત થઈ ગઈ, ત્રેતાયુગમાં રામ ભગવાનની વાત થઈ ગઈ, કલિયુગમાં દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણજીની વાત આવી. કલયુગ, કલયુગની અંદર કબીરજી આયા અને કબીરજીએ કહ્યું કે બીતેગા 5005 તબ આએગા પાર બ્રહ્મ સાચા. નાનક સાહેબે કહ્યું ને સુંદર સાજી કે નાનક એકો સુમરીએ જન્મ મરણ દુઃખ જાય, દૂજા કાય સમરીએ જન્મે વાર મર જાય. એની ભક્તિ શું કામ કરીએ? જે ખુદ જન્મ્યા ખુદ મરવાના, એ તમને મને ક્યાંથી દુઃખોમાંથી બહાર કાઢવાના? એ તો લક્ષ્મણને ખબર પડે કે આ રડતો ભગવાન તમને મને ક્યાંથી હસાવાનો છે, ખુદ દુઃખી જાય. લક્ષ્મણે પૂછ્યું તું, આપણે થોડી પૂછીએ કોઈ દાડો. તો ઈ નાનકજીએ કહ્યું કે નાનક ધન સોહાગનિયા જિંદા સાહેબ નાલ. કે ધન ધન છે સોહાગનિયા, જેને પોતાના સાહેબ, જેને પોતાના રાજ્યને પકડી લીધા, ઈ ધન ધન છે. ત્યાર પછી તો દેવાયત પંડિત અખો થઈ ગયા. જેમાં કોક વાર સમય મળશે ને તો અખાની દેવાયત પંડિતની આપણે વાતો કરીશું. કારણ કે અખાએ શું કર્યું છે કે જ્યારે એ પરમાત્મા આવશે ને તો જતી સતી સાબરમતી એક થશે. જતી સતી સાબરમતી શું છે કે જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ એક હાથે બેઠી છે ને એક થશે. કાંકરીએ તંબુ તોના છે. આલમ રાજા ને મેઘલી રાણીના લગ્ન થશે. શું છે આલમ રાજા? હોગેર એક દીવો લાગશે, પડી કે પાણી બંધાશે. જે દેવાયત પંડિતે જે બાકી છે ને, કોક વાર આ બધી વિષય પર આપણે વાત કરીશું. એમ શું કહેવા માંગે છે? નેવાનો પાણી મોભારી ચડશે. કઈ કોઈએ ખોટી વાત નથી લખી. આ બધાએ છે પ્રાણનાથજીને તમને મને આવવાની વાત લખી છે. આપણે તો ખુશી થવાની વાત છે ને. ત્યાર પછી મુસલમાનોના ધર્મગ્રંથ આવ્યા, ઈસાઈના ધર્મગ્રંથ આવ્યા. એ બધા ધર્મગ્રંથોની અંદર આપણા આવવાના નિશાનો, સાક્ષીઓ, પ્રમાણો લખેલા છે. કોઈ ક્યાંક મુસલમાનો મને, ઈસાઈઓમાં, હા એમાં તમને એવું હોય કે તમે સિયોરાના વતની છો અને કોઈ જગ્યાએ 7 બારમાં 8 અના ઉતારામાં તમારા વારસાગતનો નોમ નેકરતો, તમે એ પોતાની જમીન લેવા માટે કોર્ટમાં જાય, યાર આમાં તો અમારો ઉતારો અમારા બાપ દાદાનું નામ છે. તો તમે જો તમારું નામ નીકળે તો તમે તમારા લેવા જાઓ ને, કોકનો કબજો છે પણ નામ તમારા નીકળી ગયા તો નકલો કઢાઈ, ખબર પડી કે યાર આમાં તો આપણા બાપ દાદાઓ પૂર્વજોની જમીન છે. એ આ નકલો શું છે? એ ધર્મગ્રંથો. અને એ બધા નકલોની અંદર ચાહે બાઇબલ હોય, ચાહે કુરાન હોય, ચાહે કબીરની વાણી હોય, ચાહે ગુરુ ગ્રંથ સાહેબ હોય, ચાહે દુનિયાનું હોય, બધી જ નકલોમાં આપણા નામ છે. હવે આપણા નામે જમીન હોય, આપણા પ્રમાણે તો આપણે ખુશ થવાનું, દુઃખી થવાનું? નીકળે તો ખુશ થવાનું. આપણા નામ છે, આપણી વાતો, આપણા ધામધનીની વાતો, આપણા રાજ્યની વાતો, આપણા મૂળ મિલાવાની વાતો છે, ખુશ થવાની વાત છે. પણ દુનિયા મુસલમાન વાળાના, કુરાન વાળાનું બિચારા શું સમજે? નકલો આપણી છે, આપણી વાતો લખેલી છે. તમને ખબર છે કુરાનમાં આપણી વ્રજ લીલા, કુરાનમાં નહીં બાઇબલમાં આપણે 11 વર્ષ 52 દિવસને વ્રજ લીલા અંદર કુરાનમાં લખી છે. રાસ લીલા કુરાનમાં બાઇબલમાં લખેલી છે. દેવચંદ્રજીની લીલા લખેલી છે, પ્રાણનાથજીની લીલા લખેલી છે. પણ ભાષા થોડો ફરક છે. આપણા વ્રજ લીલાને શું લખ્યું છે? હુદ નબીની લીલા. રાસ લીલાને શું કહ્યું છે? નૂહ નબીની લીલા. દેવચંદ્રજીને શું કહ્યું છે? ઈશા રૂહલ્લાની લીલા. પ્રાણનાથજીને ઇમામ મહેદીની લીલા. બધા કઈ વાત નહીં લખેલી આપણી કોઈ જગ્યા પર. આપણી વાતો લખેલી હોય, આપણે ખુશ થવાનું, દુઃખી થવાનું, આપણે ઢોકવાની, ખોલવાની. આપણી અમારી વાતો લખી. એ તો જેની ના લખેલી હોય ઢોકે કે યાર આ તો બધાને ખબર પડી જાય, મારું તારો ઉતારો કબજો મારો હતો પણ હવે નકલમ નાખતો. એ લોકો છુપાવે, આપણે હું કામ છુપાઈએ? તો સતયુગથી લઈને અત્યાર સુધી તમામ ધર્મગ્રંથોમાં એટલે કે છે કે આ એ અગમબાની, જે અગમ વાણીઓ લખેલી હતી ને એ આજે સાચી થઈ ગઈ છે. કે જે આખું વિશ્વ હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, જૈન, ઈસાઈ બધા જ વિશ્વ મુખ કરત વખાણ. આખું વિશ્વ ઓ સુંદર સા તમારા વખાણ કરી રહ્યું છે. ઓ પ્રાણનાથજીના વખાણ કરી રહ્યું છે.
છે કોઈના વખાણ? રામ ભગવાન પ્રાણનાથજીના વખાણ કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રાણનાથજીના વખાણ કરે છે, શંકર ભગવાન પ્રાણનાથજીના વખાણ કરે છે, કુરાન પ્રાણનાથજીના વખાણ કરે છે, બાઇબલ પ્રાણનાથજીના વખાણ કરે છે, તમારા વખાણ કરે છે આખું વિશ્વ. આપણે ક્યાં દોડીએ? 33 કરોડ દેવી દેવતાઓ તમારા વખાણ કરે છે, આખો દેવાત પંડિત તમારા વખાણ કરે છે. આપણે ક્યાં દોડીએ છીએ? કોના વખાણ? કેમ વખાણ કરે છે? આખું વિશ્વ મુખ કરત વખાણ. વિશ્વમાં બધા જે પ્રાણનાથજીના એના સુંદર સાથના વખાણ કરે છે. એમ તો નહીં વખાણ કરતા હોય. કેવી વાતો લખેલી હશે કે જે કોલ, કારણ કે પરમાત્માએ કોલ આપ્યો હતો ને, કોલ એટલે વચન આપ્યું હતું, કો દુનિયા વાળો હું તમારી દુનિયામાં આવી રહ્યો છું, તમારા સિયોરામાં આવી રહ્યો છું. એને એનો વચન નિભાઈ દીધું પૂર્ણભાઈ, એને એનો વાયદો પાડી દીધો. તમારી ગીતા, ભાગવત, રામાયણ, મહાભારતમાં લખેલું છે ને, એનું વચન પૂરા કર્યા કે મેં પ્રોમિસ આપ્યું છે સિયોરા વાળોને, મારે જવાનું છે, મેં પ્રોમિસ આપ્યું છે મારે જવાનું છે દુનિયાની અંદર, તો પૂરા ભયા એને વચન આપ્યું તું, વચન પાડી દીધું કે છે. અને એ નિશાન તો હવે આવશે, તો નિશાન તો લખ્યા છે ને તમામ. કુરાનમાં 7 નિશાન લખ્યા, આપણા હિન્દુ ધર્મોમાં 7 નિશાનો લખ્યા છે કે 11 મહિનાનું વર્ષ છે, ધૂમકેતુનો તારો વધશે, તારો એ દિવસે ઉગશે કે છે. શાલિવાહન રાજાના 1600 વર્ષ પૂરા થશે, ઔરંગઝેબનું શાસન ચાલતું હશે. હવે તો કંઈક પ્રમાણો લખેલા છે કે પરમાત્મા ક્યારે આવવાના છે. એ બધા નિશાનીઓ, સાક્ષીઓ પરમાણે એ આવી ચૂક્યા. એની વાણી છે કે છે ધ્યાનથી આ બધાને ખબર પડી, પ્રહલાદને ખબર પડી કે યાર પરમાત્મા, એને તો એના જેને ગાયું છે ને કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જા. ઈ પ્રહલાદ એના હરિને છોડીને એને ખબર પડી પ્રાણનાથજી આવવાના છે ને, તો પ્રહલાદ પછી બીજું કોનું નામ છે મહારાજ? યુધિષ્ઠિર, જેનું નામ જ ધર્મ રાજા, ધર્મથી ચાલુ થાય. અને વસુદેવ કોણ? ગોકુળવાળા કૃષ્ણજીના પપ્પા નહીં, સ્વયં વિષ્ણુ ભગવાનનો વસુદેવ કહેવામાં આવ્યું છે. વિષ્ણુ ભગવાન માટે વસુદેવ, કારણ કે જ્યારે મથુરાની જેલની અંદર જન્મ થાય છે તો બધા ભાગવત પડવાનું. ભાઈ ભાગવતમાં લખ્યું છે કે 33 કરોડ દેવી દેવતાઓ એ જેલમાં પુષ્પ વર્ષા કરે છે, અને મંત્ર કયો બોલે છે? ઓમ નમો ભગવતે વસુદેવાય. વાસુદેવ વિષ્ણુ ભગવાન, વિષ્ણુ ભગવાન તરસે છે કે મને જન્મ મળે. યુધિષ્ઠિર કે સાચી રીતના મેં ધર્મ પાડ્યો હોય ને, પ્રાણનાથજી મળે મને સમજ. પ્રહલાદ કે જો મેં સાચી ભક્તિ કરી હોય ને, તે પ્રાણનાથજી આવતા રસિયોરા મને જન્મ મળી જાય. યુધિષ્ઠિર અહીંયા બેસવા તડ, વિષ્ણુ ભગવાન અહીંયા બેસવા તડપો છે. પ્રહલાદ કે જેને જે સતયુગમાં પ્રહલાદ થઈ ગયો. આ હોળિકા ને હિરણ્યકશ્યપ છે ને, સતયુગમાં, આજકાલની હોળી નહીં થતી. પણ આપણે શું કરીએ છીએ? હોળી આવે એટલે હેપી હોળી, હેપી હોળી. હોળી કોકા કોણ હતી? રાક્ષસની. હોળી હેપી હોવું જોઈએ, પ્રહલાદ હેપી હોવું જોઈએ? રાક્ષસની શું કામ હેપી ભાઈ? અને પાછા એમાં અમારી બહેનો તો જો ઓરીને લગાવો ને તો લોટા ભરીને ટાઢી પાડવા જાય, લેબડો લઈને ટાઢી. ભાઈ રાક્ષસની હતી લગાડવાની હોય, એને ટાઢી ના પાડવાની હોય. આપણે પ્રહલાદ બાજુ, કોરિકા બાજુ. પ્રહલાદ બાજુ. એ વખતે તો હિરણ્યકશ્યપના ડરથી બધા હોળિકાની બાજુ હતા. આજે તમને કયા હિરણ્યકશ્યપનો ડર લાગે છે ભાઈ? સુંદરજી, ઈ પ્રહલાદની વાત છે, સતયુગની વાત છે કે જે બલિ રાજા, રૂકમંદ રાજા. બલિ રાજાએ 99 વર્ષમાં એક કાલે આપણે વાત સાંભળી હતી ચર્ચાની અંદર, પોતાના 99 જેના ત્યાં બ્રહ્મા વિષ્ણુ શિવજી ચોકી કરે છે, છતાંય પ્રાણનાથજી આવે ને ત્યારે મનુષ્ય જન્મ મળી જાય. બલિ રાજા, રૂકમંદ રાજા, હરિશ્ચંદ્ર રાજા, જે સતના નામે વેચાયા હતા. સપનામાં રાજપાઠ આપ્યું હતું હરિશ્ચંદ્રએ, હાચામાં નહીં, સપનું આવ્યું હતું. અને ઋષિ આવ્યા સપનાની અંદર કે દક્ષિણા હાલ, તો કે શું જોઈએ? તો કે તારા રાજપાઠ આપી દીધું. સવારે ઋષિ આવીને ઊભા થઈ ગયા, એ રાતે સપનામાં રાજપાઠ આપ્યું, હાલ દે. સપનામાં આલેલું. અને આપણે તો સાચું કહ્યું હોય તો કાલ લઈ જજે ને 5000 ને પછી બીજે દાડે આવો તો શું
અલત કરી આપણે સારું હતા તો પણ આવડે જ પેલા લઈ ગયો આમ તેમ મને કરવું પડે કે ખબર આલે તો પાછા નહીં આવવાના એટલે આપણી મજબૂરી છે ને શું કરીએ એમ ઈ સત્યના નામથી હરિશ્ચંદ્ર રાજા વેચાય છે શેના માટે વેચાયા શેના માટે એટલું કષ્ટ વેઠ્યું છે પૂછો પ્રહલાદ બાત શું કામ તબલાને ભરી હતી શું કામ પહાડ પરથી નાખે છે શું કામ દરિયામાં નાખે છે શું કામ આગમાં બેસે છે પોતાની ફોઈની કોરામાં પ્રાણનાથજી માટે પૂછો યુધિષ્ઠિરને પૂછો રૂકમન રાજાને પૂછો હરિશ્ચંદ્રને આટલા બધા પ્રાણનાથજી માટે જોજો આ એક એક વાત ચોપાઈ ગયા છે રાજા સગરસા શેઠની વાત આવો છે મોરધજ રાજા દધી રાજા જેને વેરણિયાથી વરવામાં આવે છે દધીચી ઋષિ આ દધીચી ઋષિની મને વાત બહુ યાદ આવે છે દાહોદ જે નામ પડ્યું ને એ દધીચી ઋષિના નામથી નામ પડ્યું દાહોદ દાહોદ ઔરંગઝેબ હતો ને એ દાહોદનો એની મૂળ ધર્મભૂમિ દાહોદ દધીચી અને ઔરંગઝેબ બેના નામથી આપણા ગુજરાતમાં દાહોદ આ દધીચી ઋષિનું શું હતું કે એક અસુર હતો આ વાત શ્રીમદ ભાગવતમાં લખેલી છે એક અસુર હતો અને એને એટલું બધું તપ કર્યું તો એ મળતો નહોતો બધા દેવોને બધાના માતાઓને બધી અપ્સરાઓને ઇન્દ્ર બધોને માર નાખે અને એને સ્વર્ગ પર આક્રમણ કર્યું ઇન્દ્ર ભગવાન ભાગ્યા 33 કરોડ દેવી દેવતાઓ જીવ લઈને નાટ્યા 6 મહિના વરસ લગી પોતાના ઘેર નતા આવી શક્યા પડજો ભાગવત અને જે માતાજીને આરતી કરીને માતા સારું કરજો પોતાના જીવ લઈને નાટ્યા છે પડો શાસ્ત્રો પડો મારા શાસ્ત્રીઓ તેના નામ પર આપણે હવનો નાતે કરીએ છીએ સ્વર્ગમાં ઇન્દ્ર અપ્સરાઓને મેલી ના છે કા મોત આવ્યું છે ભગવાનને ક્યાં બચાવો વિષ્ણુ ભગવાન ક્યાં ભાગ ભાઈ નહીં તો મને માન નાખશે બોલો છું કોઈ અપના હાલવા તૈયાર નહીં 33 કરોડ દેવોને ત્યારે વિષ્ણુ ભગવાનને કહે છે કે પ્રભુ આ અસુરને મારવા માટે નહીં તો આ દેવોના બધા ખતમ થઈ જશે બધાને માન નાખશે અને આ દધીચી ઋષિ ક્ષત્રિય ઋષિ હતા જે તમારું મારું લોહી હતું એ ના હોત ને આજે કોઈ દેવી ના બચી હોત કોઈ ભગવાન સ્વર્ગ કે ઇન્દ્ર ના બચ્યા હોત આપણું લોહી છે આજે 33 કરોડ દેવી દેવતાઓ જીવતા છે માતાઓ નહીં બચાવવાના આપણે પડજો ભાગવત કા કોઈ કહાની આપણે ત્યારે ઇન્દ્ર ભગવાન દેવો માતાજી બધા આયા દધીચી ઋષિ જોડે દાહોદની અંદર અને દધીચી ઋષિ એટલું તપ કરી રાખ્યું હતું ને તો શું કહ્યું ખબર છે કો દધીચી ઋષિ આપણું ક્ષત્રિયનું લોહી આપણા કે તમારું જે શરીર છે ને આ તમારા શરીરના જો હાડકા અમને આપો ને અને એ હાડકાનું હથિયાર વજ્ર બનાવે ને તો ઓલો રાક્ષસ મરશે દધીચી ઋષિ કે જો તમે બધા બચતા હોય તો હાલ્યું પોતાના હાડકા આપ્યા અને એનું વજ્ર બનાવ્યું હથિયાર બનાવ્યું બાણ બનાવ્યું ને અને એ દધીચી ઋષિના હથિયારથી ઓલા અસુરને માર્યા હતા આપણા લીધે આજે દુનિયાના દેવી દેવતાઓ જીવતા છે એ આપણું ક્ષત્રિયનું લોહી છે આ દધીચી ઋષિની કહાની છે અને શું કામ હાડકા આપ્યા હતા દેવોને બચાવવા હા બચ્યા જ નહીં તો એ કઈ માતા ના હોત એ કઈ ભગવાન ના હોત પડજો ભાગવત જેની આપણે કહાણીઓ સ્ટોરીઓ કરતા વળીએ છીએ ઈ દધીચી ઋષિ શું કામ પોતાનું શરીર છોડીને દેવોને બચાવવા હાડકા લેતા ભલે આપી દો મારા પ્રાણ ના આવે ઈ રાજ્ય આવે ને ત્યારે બસ મનુષ્યનો અવતાર આપી દેજો તો હું મારું કલ્યાણ કરી લઈશ ઈ દધીચી ઋષિનું નામ છે કે છે કસની કરી બહુ કષ્ટ વેઠ્યા અને આ ફંદમાંથી છૂટ્યા જન્મ મરણના ચક્રમાં તો એ વખત જ છૂટી ગયેલા ઈ આ બધા નામ છે કે છે એ સતવાદીઓ હરિશ્ચંદ્રના બધા કેટલા નામ લો આ તો મેં લખ્યા છે કે છે આ ધરતી પર કોઈ હુએ તરણ તારણ એટલે ખુદ તર્યા અને ઓરોને બી તાર્યા ઈવા થઈ ગયા કે છે ઈ સમયે એમને સત ના છોડ્યું અને સતના બદલામાં કઈ દુઃખ સહે શું કામ ખબર છે શું કામ હાડકા આપ્યા હતા શું કામ જોજો હવે ખબરજો કે છે યા દિન કે કારણ કાજે અમે જો હાચે જ સત પાર્યું હોય ને તો અહીંયા બેસીને આ ચર્ચામાં સત્સંગ સાંભળવાનું યા દિન કે કારણ એમને બચાવવા નહીં પ્રાણનાથજી માટે આ સુંદર સાથ માટે
આ કથા આ ચર્ચા સાંભળવા માટે યાદીન કે કારણ પૂછો યુધિષ્ઠિરને કે શું કામ આટલા કષ્ટ વેઠ્યા છે, પૂછો વિષ્ણુ ભગવાન ન જઈને, પૂછ્યો દધીચી ઋષિ ન જઈને, યા અને આપણને મળ્યું છે તો આ મંચમાં બેસીને આ જ્ઞાન સાંભળવા માટે આટલા બધા દુઃખ વેઠ્યા છે. તમને મને એમ નથી મળતું એ આપણે કદાચ એમનાથી બી વધારે કષ્ટ વેઠીએ હશે તારા અહીંયા બેઠા છીએ આ ચર્ચા સાંભળીએ છીએ. આપણા જીવે કોઈ કુરબાની કરીએ છે ને તો એનો સદુપયોગ કરી લો કે છે અને જોગારંભ કરીને બહુ કસની કરીને દેહને ટકાઈ રાખ્યો. નવનાથ જે નવનાથ છે ને એ આજ બી જીવિત છે અને એમને એ જીવતા કેમ છે, જે નવ ચિરંજીવ છે જીવતા કેમ છે કે પ્રાણ ના જીવે ને ત્યાં લગે મેં આ શરીરને નહીં છોડીએ. એમના શરીરમાં પ્રણામ કરીને પછી ભલે શરીર છૂટી જાય. ગોપાલમણી મહારાજ થઈ ગયા 318 વર્ષ જીવ્યા હતા. એ ધ્યાન આ બાજુ બોલો શ્રી પ્રાણનાથ. એ ગોપાલમણી મહારાજ ધ્યાનથી દેવચંદ્રજી પહેલા એમનો જન્મ અને એમને શાસ્ત્રો પડ્યા ખબર પડી કે યાર પરમાત્મા આવવાના છે અને આ મારું શરીરનું આયુષ્ય તો ખતમ થઈ જશે. મને એમની ચર્ચા એમના દર્શનના લાભ નહીં મળતો, એમનો સત્સંગ નહીં મળતો તો હિમાલયમાં ગતા બાળપણમાં અને ત્યાં જઈને સમાધિ લગાવી દીધી. 318 વર્ષ જીવ્યા હતા અને ઈ ગોપાલમણી મહારાજ હિમાલયમાં સમાધિ લગાવતા હતા ને ત્યાં એમને આકાશવાણી થઈ કે ઓ ગોપાલ તું જેને ખોરું છે ને એ પ્રાણનાથજી પન્નાજીમાં આવી ચૂક્યા છે. અને એ ગોપાલમણી હિમાલયમાંથી ચાલતા એટલા પ્રાણનાથજીના શરણમાં આવે છે. કેટલી દુનિયા રાહ જોવે છે કે આજે કઈ સિદ્ધિઓ કરવા વાળા કઈ જોગીઓ કે આજે આજ બી હિમાલયની ગુફામાં કેટલાય વાર અંદર પશુ પંખીઓ પક્ષીઓ ઈંડા મૂક્યા ને બચ્ચા ઉડી ગયા કે એવા મોટા મોટા રાફડા બની જવાના સાધુઓ શોભી કારણ યાદીન શેના માટે પ્રાણનાથજી માટે આ વાણી માટે. કારણ એક પકડ એક ચોપાઈ જો સમજમાં આવી જાય ને અમે ધન ધન થઈ જઈએ. એક ચોપાઈ સુંદર સાજી ધન ધન થઈ જઈએ. અમારું સાર્થક થઈ જાય. આટલું કષ્ટ વેઠેલું કે છે એકલા આ તો દેવો નહીં કયા અસુરો પ્રાણનાથજીના પામવા માટે એટલાક દેવો નહીં અસુર કેટલાય પીર કેટલાય થઈ ગયા કે છે અને કેટલાય પેગંબરો થઈ ગયા. સબ કોઈ પ્રાણનાથજીના શરણમાં આવીને મળશે. અમે એટલે તો આ બધા કષ્ટ વેઠા છે. પ્રાણનાથજીના શરણ મળી જાય, એની વાણી મળી જાય, એના સુંદર સાથ મળી જાય. અમે ધન ધન થઈ જઈએ કે છે જેટલા દુનિયામાં બેગ ધરવા વાળા છે ને એ બધા જ પ્રાણનાથજીની રાહ જોઈ છે. આ વાણીની રાહ જોઈ રહ્યા છે. એ પ્રેમ આનંદની એ સુંદર સાથની રાહ જોઈ રહ્યા છે. સુંદર સાથી આખી દુનિયા રાહ જોઈ રહી છે. એવું તો શું છે પ્રાણનાથજીની આ વાણીમાં? બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કરોડ દેવી દેવતાઓ આ બધા જ આની રાહ જોઈને બેઠા છે. જે આના શરણમાં આવી ગયો ને વાણીના શરણમાં એનું કલ્યાણ નિશ્ચિત છે. અમને આ વાતોની ખબર પડી. મેં ખુદ મારી વાત કહું, બસ સમય થઈ ગયો છે. જો દુનિયામાં કોઈ બી જગ્યા પર સુખ હોત ને તો હું આ પ્રાણનાથજીની વાણીમાં ના જોડાયો હોત. મેં આખા સંસારમાં બધે ઠોકરો ખાઈને દુઃખી થઈને રાજજીને પકડ્યા. હવે ખબર પડી સુખ શું છે. હવે એવી ધનીય હાલત બનાવી દે દુનિયાનું કોઈ દુઃખી ના કરી શકે. ભલે ગમે ત્યાં તાકાત જ નહીં કે હેરાન કરી શકે, દુઃખી કરી શકે. એટલું બલ છે વાણીમાં. કોઈ જ નહીં તમને દુઃખી કરી શકે, કોઈ વિઘન નહીં તમને નડી શકે, કોઈ બલા હેરાન નહીં કરી શકે. સુંદરજી કે તમારી જોડે પ્રાણનાથજીનું સુરક્ષા કવચ હશે, પ્રાણનાથજીનું રક્ષાનું બલ હશે. બિલકુલ ના ગભરાતા. એટલા માટે આ પ્રાણનાથજીના વાણીના શરણમાં આવી જાઓ જો પોતાનું કલ્યાણ કરવું હોય તો. આજના માટલું સ્વીકારશો. બોલો શ્રી પ્રાણનાથ ધામ કે ધની જેતા